નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। લોકસભા ચૂંટણીના પરિણામને લઈને દેશની એજન્સીઓ જાહેર કર્યા અનુમાન। તમામ અનુમાનોમાં મોદી સરકારની હેટ્રિક નથી, પરંતુ 400ના સંકલ્પ પર સસ્પેન્સ યથાવત। અમદાવાદમાં દુર્ઘટના બાદ જાગ્યું તંત્ર। સિંધુ ભવન રોડ પર અર્બન ચોક, ટ્રસ્ટ કાફે અને ટી પોસ્ટ સીલ। મંજૂરી વગર બાંધકામ કરાતા અર્બન ચોક સીલ। આજે તિહાડ જેલમાં સરેન્ડર કરશે સીએમ અરવિંદ કેજરીવાલ। કોર્ટમાંથી કેજરીવાલને રાહત નહીં, 5 જૂને અંતિમ જામીન પર આપશે નિર્ણય। સાતમા તબક્કામાં 8 રાજ્યોની 57 બેઠકો પર 58.34% મતદાન નોંધાયું। સૌથી વધુ ઝારખંડમાં અને સૌથી ઓછું બિહારમાં થયું વોટિંગ। 4 જૂને આવશે પરિણામ। કેરળમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી। ભારે પવન, વીજળી સાથે વરસાદની આગાહી। ભારે વરસાદને લઈને આઈએમડીએ રેડ એલર્ટ જાહેર કર્યું।